નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એમજી લાઈવ ન્યૂઝ। સેવા પરમો ધર્મ ઉક્તિને સાર્થક કરતા મહેસાણા સાંસદ હરિભાઈ પટેલે શ્વાન માટે જાતે રોટલી બનાવી। જુહુ માતાજી સંસ્થામાં રોટલી બનાવી સેવા કરતી બહેનોને પ્રોત્સાહિત કરવામાં આવી। એક નદી કિનારે મંદિરોનું ટોરું, એમાં હું ઈશ્વરની ક્યાં ખોરું, પણ કેટલાક લોકો અને સંસ્થાઓના કાર્યમાં જ ઈશ્વર સમાયેલો હોય છે। ઊંઝા જુહુ માતાજી સંસ્થાનું કાર્ય પણ કંઈક આવું જ છે। આ સંસ્થાના કાર્યની નોંધ લિમ્કા બુક ઓફ રેકોર્ડ અને ઇન્ડિયા બુકમાં પણ લેવાયેલી છે। આ સંસ્થા ભારતનું એકમાત્ર મૂંગા પશુઓ માટેનું અન્નક્ષેત્ર કહેવામાં આવે છે। એક નવતર પહેલ કરનાર જુહુ માતાજીની સંસ્થા રોજ શ્રાવણ માટે 4000 રોટલી બનાવે છે અને આ ભગીરથ કાર્યમાં મહેસાણા સાંસદ હરિભાઈ પટેલે પણ શ્વાન માટે જાતે જ આ સંસ્થામાં રોટલી બનાવી એક નવો રાહ ચીંધ્યો હતો। ઊંઝાની બહેનો દ્વારા રખડતા શ્વાન માટે રોટલી બનાવવા માટે શ્રમદાન આપવામાં આવે છે અને સેવા થકી પ્રત્યેક બહેન રોટલી તૈયાર કરે છે। આમ રોજની 4000 કરતાં વધુ રોટલી તૈયાર કરી રખડતા શ્વાન ભૂખ્યા શ્વાન માર્ગ સુધી પહોંચાડવામાં આવે છે। આ ભગીરથ કાર્યમાં જોડાયેલી બહેનો નિસ્વાર્થ ભાવે સેવા આપી રહી છે અને રોટલી તૈયાર થયા બાદ પણ તેના વિતરણ માટે પણ સુવ્યવસ્થિત ચેઇન ગોઠવાયેલી છે। ગામના સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકો પોતાની અનુકૂળતા મુજબ રોટલી ખેતર વિસ્તારમાં લઈ જાય અને ત્યાં ભટકતા શ્વાન માટે ખવડાવવાનું કામ આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે। આ સંસ્થા સાથે મોટી સંખ્યામાં બહેનો જોડાયેલી છે। આ સંસ્થાના પાટોત્સવ નિમિત્તે સાંસદ હરિભાઈ પટેલે સેવાકીય પ્રવૃત્તિ કરતી બહેનોની સેવાને બિરદાવી હતી। હરિભાઈ પટેલે કહ્યું હતું કે જુહુ માતા સંસ્થા દ્વારા થકી સેવા જે સમગ્ર ભારત દેશભરમાં જાણીતી છે। 1 રૂપિયો લીધા વિના પણ બહેનો પોતાના ઘરના કામકાજમાંથી સમય કાઢી શ્વાન માટે રોટલી બનાવવા માટે અહીં સેવા આપી રહી છે। બહેનો નિત્યક્રમ મુજબ સેવાદાન આપી રહી છે। રિપોર્ટર ચેતન પટેલ, મહેસાણા।